ગાઈસ, વેલકમ ટુ ધ વ્લોગ. ચાલો ભાઈ, તો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે જશું આપણે નીચે. ચાલો જાય આપણે રેલનગરમાં. ચાલો સ્ટે ટ્યુન. ચાલો ભાઈ, ફાઇનલી હવે આપણે રેલનગર પહોંચવા આવ્યા. ચાલો ભાઈ, નીકળી ગયા છીએ અમે પાછા ઓલા લઈને. તમે ઊભા રહી જાવ બધે. ચાલુ હો ગયા હે. ચાલો ભાઈ, તો જીતુભાઈ એનો બ્લોગ ઉતારે છે, હું મારો વિડીયો ઉતારું છું. અમે તો અહીંયા ખાલી બોલવા જ આવ્યા. હું દર્શનભાઈ ધીસ ઓલ આર ઓડિયન્સ. ચાલો ભાઈ, તો હવે ઘરે જઈને મળીએ આપણે. હવે અહીંથી નીકળે ફટાફટ, કામ પતી ગયું. ચાલો ભાઈ, તો હવે કામ પતી ગયું ને ફટાફટ ઘરે જાય. આજે મગજ ઓમાં ખરાબ થઈ ગયો, નકામાં કોક ઉપર આપણે હાલાહાલી કરી નાખીએ, એના કરતા ઘરે જઈને હોઈ જવાય. બરાબર ને અક્ષયભાઈ? એવો ખરાબ થયો અહીંયા કઈ હાલાહાલી ન કરતો, કરવું એ બારે કરજો. બરોબર? હાલાહાલી હમણાં થોડીક વાર પેલા જીતુભાઈના બ્લોગમાં કીધું, ભાઈ એને જ કીધું ને, મારા કરતા તો વધારે એનો મગજ ખરાબ થઈ ગયો. અત્યારે તમારા સામે હારા થાય. હા, ખરાબ જુઓ આ શખ્સને, એમને મેં માસૂમ ચહેરાની પાછળ છુપાયેલો છે એક ભયાનક રૂપ. મારો મગજ ખરાબ થઈ ગયો, પણ તોય હું હસી મજાક કરું ને બધે. એ તો અમને ખબર છે કેવી રીતે તમે કરો છો એમ. બરાબર? ડુ નોટ ટીચ મી. ડોન્ટ ટચ મી. ડુ નોટ ટીચ મી. ટીચ મી. ઓકે. બરાબર ને? મને ઇંગ્લિશ નથી આવડતું. ચાલો ભાઈ, તો ફાઇનલી ઘર તરફ નીકળી ગયા છીએ આપણે. અને આજનું જે કંઈ પણ કામ હતું એ કંઈ થયું નથી. આજે ઓલરેડી ઓમાં મૂડ ખરાબ છે આપણું. આને વીર કહેવાય. હવે તો કેટલી ઘટનાઓ ગુજરાતમાં અને ભારત વર્ષમાં ઘટી છે. એ પ્રેમની હોય, એ શુરવીરતાની હોય, એ વીર કે વીરાંગનાની હોય, એ તમામ વાતો તમારા સુધી પહોંચાડીશું. આજના બ્લોગમાં ભાઈ બીજું કાંઈ નથી આવી શક્યું. એનું એક રીઝન છે કે જે કાંઈ પણ ઉતાર્યું હતું એમાંથી ઘણું ખરું ક્લિપ જે છે એ ખરાબ થઈ ગઈ બાય મિસ્ટેક. ખબર નહીં કેમ થયું હોય હવે એ વસ્તુ. તો જેટલી સારી ક્લિપો હતી એ અત્યારે મેં વ્લોગમાં અપલોડ કરી છે. આજે ઓલરેડી ભાઈ એક તો જે પણ કામ હતા એ પણ નહોતા થયા, એટલે એક કામ હતું જે અટકી ગયેલું છે. અને એની પાછળ અમારું જે નવા સ્ટાર્ટઅપનું કામ હતું એ પણ અટકી ગયેલું હતું. આખો દિવસ આજે એની પાછળ દોડ્યા, પણ તોય એ કામ ન થયું. એટલે ઓલરેડી એમાં મગજ ખરાબ હતો અને ત્યાં પછી આ બધી ક્લિપો બધી ખરાબ થઈ. અને હા, તો ફાઇનલી ઘણા દિવસો પછી આપણો હેર કટિંગ અને બિયર્ડ સેટ કરવાનો ટાઈમ ફ્રી મળ્યો હતો, તો ત્યાં પણ જઈ આવ્યો. અને પછી એક મારા પપ્પાના મામા છે, એમને અહીંયા અમારા ઘર પાસે જ છે હોસ્પિટલ, ત્યાં લઈ ગયા હતા. એમને એડમિટ કર્યા હતા, તો એમનું પણ થઈ ગયું છે બધું. ઓપરેશનને જે કરવાનું હતું એ ત્યાં પણ જઈ આવ્યા આપણે. અને બાકી તો ભાઈ બધી ક્લિપ ખરાબ થઈ ગઈ હતી, તો બીજું કાંઈ થયું નથી. ક્લિપો જેટલી સારી છે એટલી મૂકું છું. બાકી આજના દિવસ માટે બીજું કાંઈ નહીં બતાવી શકીએ આપણે. બરાબર? અને ચાલો, તો હવે જેટલું છે એટલું આપણે સારું છે એ ગોતીને એડિટ કરીએ. એડિટ કરી અને પછી વ્લોગ અપલોડ ઉપર લગાડી દઈએ. તો આઈ એમ સોરી ફોર ધીસ. અને બીજી વાર આપણે કંઈક બેકઅપ રહીએ એવું રાખશું. બરાબર? તો ચાલો, આઈ હોપ કે તમને આજે જે વ્લોગ તો ન જ કહેવાય, મેં તમને જે કંઈ પણ બતાવ્યું એ જો ગમે તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને ભાઈ સોરી ફોર ધીસ વન્સ અગેન, હજી એકવાર કહી દો. બરાબર? ચાલો ભાઈ, તો જો આજનો વ્લોગ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વન્સ અગેન સોરી ફોર ધીસ, બીજી વાર આપણે ધ્યાન રાખશું. તો ચાલો, બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સિયારામ, ગુડ નાઇટ, શુભરાત્રિ, શુભરાત્રિ, શુભરાત્રિ. ચાલો, બાય. અને હા ભાઈ, એક વાત તો કે આપણે જે વ્લોગ
ડેઈલી બ્લોગિંગમાં આવ્યા છીએ એને આજે 25 દિવસ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયા છે અને કન્ટિન્યુ આપણે આવી રીતે આગળ રાખશું. તો આ 25 દિવસમાં મને ઘણું બધું નવું જાણવા મળ્યું, એડિટિંગ વિશે, કેમેરા એંગલ વિશે અને નવા કંઈક બીજા કોન્ટેન્ટ વિશે. તો અત્યાર સુધી તો શું છે કે થોડાક બિઝી હતા, આમ તેમ કામમાં. કામ એટલે સેવાયુવાળી, બીજું કાંઈ હતું નહીં. તો એમાં ને એમાં હતા. હવે કંઈક આપણે નવા કોન્ટેન્ટ કંઈક ગોતશું અને બનાવશું. તો આવી જ રીતે તમે સપોર્ટ કરતા રહેજો બધાય અને ગ્રો થવામાં મારી સાથે જોડાઈ રહેજો. બરાબર? ચાલો, એ કહેવાનું હતું.